પ્રકરણ નંબર 9 નો દાખલા નંબર 5 ત્રિકોણ PQR માં QR 20 છે અને વેધ PM 10 સેમી છે તો ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ શોધો। તો પહેલા આપણે શું કરી દઈશું, આકૃતિ દોરી દઈશું। તો આ ત્રિકોણ PQR, તો ત્રિકોણ PQR કરી દઈશું। PQR QR તમને કેટલો આપ્યો છે, 20 સેમી આપ્યો છે। PM વેધ કેટલો આપ્યો છે, 10 સેમી છે। તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે। તો શું લખશું, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ લખી શકો। પાયાને તમે આધાર પણ કહી શકો અને વેધને તમે ઊંચાઈ પણ કહી શકો। તો બંને સૂત્ર ચાલે, 1/2 પાયો ગુણ્યા વેધ અથવા 1/2 આધાર ગુણ્યા ઊંચાઈ। તો 1/2 એમના પાયો શું થશે, QR, તો QR લખી નાખશે। વેધ શું થશે, PM, અહીંયા આપણે m નામ આપવાનું છે, PM થઈ જશે બરાબર 1/2 એમના। QR ની કિંમત કેટલી આપી છે, આપણે 20 આપી છે। PM ની કિંમત કેટલી આપી છે, 10 આપી છે। તો 2 3 20, તો જવાબ શું થયો આપણો, 10 ગુણ્યા 10, તો કેટલો થશે, 100 સેમી સ્ક્વેર। તો આપણે શું લખશું, ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ બરાબર 100 સેમી સ્ક્વેર થયું। કેવું થયું, 100 સેમી સ્ક્વેર। પ્રશ્ન નંબર 6 ત્રિકોણ XYZ માં YZ બરાબર 4 સેમી, વેધ XM 5 સેમી અને વેધ YN 2.5 સેમી હોય તો XZ શોધો। તો આપણે પહેલા શું કરશું, આકૃતિ દોરી લઈશું આપણે। તો આ શું થઈ ગયું, તો X Y અને Z ત્રિકોણ થયું। એમાં આગળ તમને શું કીધું છે, YZ 4 સેમી, તો આ YZ આપણું 4 સેમી કરી દઈએ આપણે। પછી XM, તો X માંથી વેધ દોરો અને M તરફ લઈ જાઓ, તો XM કેટલો છે આપણો, 5 સેમી છે। અને YN, Y માંથી એક વેધ દોરો, તો YN ની કિંમત કેટલી છે, 2.5 સેમી। તો આપણે શોધવાનું શું છે, XZ, તો X અને Z ની કિંમત આપણે શોધવાની છે। પહેલા આપણે આ ત્રિકોણમાં શું કરીએ, વેધ ત્રિકોણનું ક્ષેત્રફળ મળીએ, તો વેધ આપેલો છે અને આધાર આપેલો છે, તો લખશું આપણે ત્રિકોણ XYZ નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ અથવા આધાર ગુણ્યા ઊંચાઈ પણ લખી શકો। તો 1/2 એમના પાયો આપણો કેટલો છે, 4 છે, વેધ આપણો કેટલો છે, 5 છે। હવે 4 ની જગ્યાએ 2 દુ 4, તો 2 2 કટ થઈ ગયા, તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મળશે, 2 5 10 સેમી। તો 10 સેમી સ્ક્વેર ક્ષેત્રફળ મળે। તો આપણે લખશું ત્રિકોણ XYZ નું ક્ષેત્રફળ બરાબર 10 સેમી સ્ક્વેર। હવે આપણે આગળ શું શોધવાનું છે, XN આપણે પાછું શોધવાનું છે। હવે XN માટે આધાર શું થશે, XZ થશે અને આ YN શું થયો, આપણો વેધ થયો। તો આપણે ફરીવાર લખશું ત્રિકોણ XYZ નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ। હવે ક્ષેત્રફળ આગળ આપણે 10 મળ્યું, તો એ 10 લખી નાખશું, 1/2 એમના પાયો, તો આ વેધ કોની ઉપર આવ્યો છે, XZ ઉપર, તો એ આપણો પાયો થયો, તો XZ એમ નામ લખી નાખશું ગુણ્યા વેધ કયો છે, YN આપણો શું થઈ ગયો, વેધ થઈ ગયો। તો હવે 10 એમના 1/2 XZ આપણે શોધવાનું, એટલે XZ એમના YN ની કિંમત કેટલી આપી છે તમને, 2.5 આપી છે। હવે આ 2 ભાગાકારમાં, તો એ ક્યાં જશે, ગુણાકારમાં, તો 10 ગુણ્યા 2, હવે 1 ગુણ્યા 2.5 એટલે 2.5 ક્યાં આવશે, છેદમાં, બરાબર શું વધ્યું, અહીંયા XZ વધ્યું। હવે 10 દુ કેટલા થઈ જશે, 20 થઈ જશે, 20 ભાગ્યા 2.5 બરાબર XZ, 20 ભાગ્યા 2.5 કરશો તો તમને કેટલો મળશે, 8। તો XZ આપણો કેટલો થઈ ગયો, 8 સેમી।
અહીં લખશું XZ બરાબર 8 સેમી. ત્યાર પછી 7મો દાખલો, ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 36 સેમી સ્ક્વેર હોય, વેધ AD બરાબર 6 સેમી હોય તો BC શોધો. પહેલા આપણે આકૃતિ દોરી નાખવાની, બધામાં આકૃતિ ફરજિયાત તમારે ડ્રો કરવાની છે. તો આ લખ્યું ત્રિકોણ ABC, ક્ષેત્રફળ 36 આપ્યું, વેધ AD, તો A માંથી વેધ જાય છે અને D, AD કેટલું છે આપણું 6 સેમી, આ 6 સેમી છે. તો આપણે આ BC નું માપ જે છે એ આપણે શોધવાનું છે. તો લખશું આપણે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. હવે ક્ષેત્રફળ કેટલું આપ્યું છે 36 આપ્યું છે, એમના લખી નાખશું 1/2. પાયો તમારો શું થશે BC, વેધ શું થશે AD. તો 36 બરાબર 1/2 પાયો BC કેટલો છે આપણે શોધવાનું. તો BC એમના વેધ કેટલો આપ્યો છે 6 છે. હવે 2 તેરી એટલે કે 3 દુ 6 થાય, તો 2 2 કટ થઈ ગયા, બધું અહીંયા શું વધ્યું 3. તો 36/3 બરાબર BC. તો 36 ને 3 વડે ભાગશો તો તમને શું મળશે? તો 36 ની જગ્યાએ આપણે શું લખશું 12 તેરી 36, 3 3 કટ થઈ ગયા. તો BC બરાબર કેટલું મળ્યું 12 સેમી બરાબર BC. તો BC કેટલું મળ્યું તમને 12 સેમી. ત્યાર પછી દાખલા નંબર 8, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AD બરાબર 4 સેમી અને CD બરાબર 6 સેમી. BM એ કોના ઉપરનો લંબ છે CD ઉપરનો. રેખા B અને લંબ કોની ઉપરનો છે AD ઉપરનો. જો વેધ BM બરાબર 3 સેમી હોય તો વેધ BN શોધો. તો આપણે શું કરશું, પહેલા આકૃતિ દોરી લઈએ. તો ચતુષ્કોણ ABCD આપણે દોરી લઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD, તો A B C અને D દોરી લીધું. હવે શું કીધું AD બરાબર 4 સેમી, તો AD ની જગ્યાએ આપણે 4 સેમી, CD બરાબર 6 સેમી, CD 6 સેમી. BM ઉપરનો લંબ કયો છે BM, BM એ કોના ઉપરનો લંબ છે CD ઉપરનો. તો અહીંથી આપણે BM ઉપરનો લંબ શું કરી દીધો CD ઉપરનો લંબ BM છે. BN લંબ AD, તો AD ઉપરનો લંબ કયો છે BN, તો અહીં આપણે BN કરી દઈશું, અહીંયા BN કરી દીધું. જો વેધ BM 3 છે તો આ BM નું માપ કેટલું આપ્યું છે 3 સેમી આપ્યું છે, તો વેધ BN શોધો. તો આ BN આપણે શોધવાનું છે, રાઈટ. હવે આપણે શું લખશું, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા શું થશે ઊંચાઈ. હવે આધાર કયો છે, આધાર આપણો લઈએ આ CD, તેની ઉપરની ઊંચાઈ કઈ થઈ BM. CD બરાબર કેટલું છે 6 સેમી, ઊંચાઈ કેટલી છે 3 સેમી. તો આપણને કેટલો મળશે ચતુષ્કોણનું ક્ષેત્રફળ 18 સેમી સ્ક્વેર. તો લખશું આપણે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ કેટલું થયું 18 સેમી સ્ક્વેર. હવે આપણે આ બીજો વેધ લેવાનો ગોતવાનો છે BN. તો આપણે આ ચતુષ્કોણના ક્ષેત્રફળનો ઉપયોગ કરશું. તો આપણે લખશું તેથી ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. હવે આમાં આધાર કયો લેવાનો છે આપણે AD ગુણ્યા ઊંચાઈ કઈ લેવાની છે BN. ક્ષેત્રફળ આપણું કેટલું આવ્યું 18, એ આપણે 18 અહીં રાખી દઈશું. તો 18 બરાબર AD આપણે કેટલું આપ્યું છે 4 સેમી. BN વેધ આપણે શોધવાનું, તો BN આપણે એમને લખીશું. હવે BN સાથે 4 ગુણાકારમાં એ ક્યાં જશે ભાગાકારમાં, તો 18/4 બરાબર BN. તો 4 ની જગ્યાએ 2 ગુણ્યા 2, 18 ની જગ્યાએ 9 ગુણ્યા 2, તો 2 2 કટ થઈ ગયા. વધ્યું શું આપણી પાસે 9/2 બરાબર BN.
હવે 9 ભાગ્યા 2 કરો એટલે કેટલા મળે? 4.5. તો 4.5 સેમી બરાબર શું થશે? BN. તો આપણો BN કેટલો મળ્યો? 4.5 સેમી. પ્રશ્ન નંબર 9, નીચે આપેલા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો શું આપ્યું છે? A, B, C અને D. તો આધાર BC આપણો કેટલો છે? 6 સેમી આપેલો છે અને ઊંચાઈ કેટલી આપી છે? 5 સેમી આપી છે. તો આપણે લખશું અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા શું થશે? ઊંચાઈ. તો હવે આધાર કયો છે આપણો? BC ગુણ્યા ઊંચાઈ કઈ છે? AD. તો BC બરાબર કેટલું છે? 6 સેમી. AD બરાબર કેટલું છે? 5. તો 6 પંચાને 30 સેમી સ્ક્વેર. તો આપણે લખશું સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર 30 સેમી સ્ક્વેર છે. ત્યાર પછી 10મો દાખલો. એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 154.5 સેમી સ્ક્વેર છે. તેની ઊંચાઈ 15 સેમી છે. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર શોધો. તો આપણને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું થાય? સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. હવે આધાર આપણે કેટલો આપ્યો છે? થોડા આધાર લખી નાખશું. આધાર કેટલો આપ્યો છે? 15 સેમી. ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 154.5 સેમી સ્ક્વેર. હવે આપણે ક્ષેત્રફળ જે આપ્યું છે 154.5 સેમી એ લખી નાખશું. 154.5 સેમી બરાબર આધાર કેટલો આપ્યો છે આપણને? આધાર આપણે શોધવાનો છે. આધાર આપણે એમ નામ રાખશું. ઊંચાઈ કેટલી આપી છે? 15 સેમી. તો એ 15 એમ નામ. આધાર સાથે 15 ગુણાકારમાં, તો એ ક્યાં જશે? ભાગાકારમાં. તો 154.5 ભાગ્યા 15 બરાબર અહીં શું વધશે? આધાર. તો આ બંનેનો ભાગાકાર કરશો તો તમને આધાર કેટલો મળશે? 10.3 સેમી મળશે. કેટલો મળશે? 10.3 સેમી બરાબર આધાર. તો આધારનું માપ આપણને કેટલું મળ્યું છે? 10.3 સેમી આધાર આપણને મળ્યો છે. દાખલા નંબર 11. એક સમાંતર બાજુ ચતુષ્કોણની એક બાજુ 20 સેમી છે. તેને અનુરૂપ ઊંચાઈ 12.3 સેમી છે. તો આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. બાજુનું માપ કેટલું આપ્યું છે? 20 સેમી. તો બાજુ 20 સેમી લખી નાખશું. ઊંચાઈ કેટલી આપી છે? 12.3 સેમી. આપણે સૂત્ર લખશું. સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર શું થાય? આધાર ગુણ્યા ઊંચાઈ. હવે આધાર એટલે બાજુનું માપ કેટલું આપ્યું? 20. ઊંચાઈ કેટલી આપી? 12.3. હવે આ બંનેનો તમારે ગુણાકાર કરવાનો. તો 123. તો અહીંયા આપણે 20 એમ નામ રાખીએ ગુણ્યા 12.3. તો પોઈન્ટ પછી એક આંકડો છે તો છેદમાં કેટલા કરી નાખશું? 10. એટલે 123 થઈ જાય. તો 0 0 ઉડી. હવે શું વધ્યું? 2 ગુણ્યા 123. તો 3 દુ 6, 2 દુ 4 અને 2 એકા 2. તો 247 સેમી સ્ક્વેર મળ્યું. આપણે લખશું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર કેટલું થયું? 247 સેમી સ્ક્વેર